અમે શું જોયું? સ્નો. અમારી ગાડી પણ લપસે છે અત્યારે. અમે એપલના ફ્રૂટની શોપે આવી. અમે અહીંયા પંજાબમાં એન્ટર થતા જ છે તો અમારી લસ્સી આવી ગઈ અને રૂમ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો આજે જો મનાલીમાં અમારો ત્રીજો દિવસ છે અને આજે અમારે અમૃતસર જવાનું છે. તો આજે સવારમાં જો ઉઠીને અમે શું જોયું? સ્નો. હું જો અહીંયા ભરાવ છું, આખી સ્નોફોલ થાય છે અને બહુ મસ્ત થાય છે રિયલી. કાલે આ બધું બંજર હતું, આજે થોડું બધું થઈ ગયું છે. વાવ, આવી સ્નોફોલ રિયલી મેં તે દિવસે શિમલામાંય નથી જોઈ આવી. આપણે મનાલીમાં બહુ મસ્ત થાય છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. જો મસ્ત મજાની સવાર મનાલીમાં પડી ગઈ છે અને આપણે અત્યારે આજે જોવા મળ્યો છે સ્નોફોલ. મસ્ત મજાનો પડ્યો ભાઈ, વાત ન પૂછો એટલો પડ્યો. બધે બરફ થઈ ગયું છે અહીંયા તો. મારાથી બોલાતું નથી. વ્યૂ તો જો તમે, નજારો હે ભાઈ ખરેખર દિલથી. સ્નો એટલો પડ્યો ને કે વાત ન પૂછો. જો અમારી આ ગાડીમાં બરફ થઈ ગયો ભાઈ. જો એટલો સ્નો પડ્યો. આને તો ઢાંકવી પડી કારણ કે બરફથી. વ્યૂ જો તમે ભાઈ ખરેખર. ફાઇનલી અમે લોકો રેડી થઈને હવે જો નીકળીએ છીએ, પણ નીકળવાનું સિરિયસલી કહું તો મન જ નથી થતું, કેમ કે સ્નો આજે પડ્યો અને કેવો મસ્ત નજારો છે. અહીંયા બાલ્કનીમાં ઊભા જોઈએ ને તોય મજા આવી જાય. જો બધા, એક ઝાડવું નથી આમ કોરું, બધામાં સ્નો છે. ફોલમાં જો અમારી ગાડી પણ લપસે છે અત્યારે અને અમને તો બીક લાગે કે હવે જાહે નહીં તો જઈ ત્યાં એક ઈંટું મૂકીને ગાડી વળાવે છે, વળતી નથી આવા સ્નોફોલમાં. જોતો પણ સ્નો, બધે સ્નો છે. ઓહો, અમને બીક લાગે. એક તો ઢાળ બહુ જ છે અહીંયા. જો અહીંયા લપટાણ કેવી છે, એક તો નીકળાતું નથી. માંડ હાથું પકડીને અમે હાલીએ છીએ. જો ગાડી માંડ નીકળી છે, બીક લાગે છે. નીકળ્યા પછી ડાયરેક્ટ અમે એપલના ફ્રૂટની શોપે આવી ગયા ભાઈ. મસ્ત એપલ તાજા ખાવા. મોસમ વરસાદ જેવું છે વાતાવરણ. અહીંના લોકો મસ્ત મજાનું એક બબે તઈના પ્રેમથી ખવડાવી દે ભાઈ. આલ્યો તમે ચાખો, ટેસ્ટ કરો, પણ બહુ મજા આવે. બહુ મીઠું મસ્ત મજાનું ભાઈ. જો અત્યારે અમે આવ્યા છીએ પાછા રિટર્નમાં Delhi 6માં, કેમ કે ચા ને એવું આમ કીધું પી લઈએ. હજી 12 વાગ્યા. જમવાનું તો અત્યારમાં નહીં ગમે એટલે. અને જો ફૂલ મસ્ત નજારો મૂકીને અમે જઈએ છીએ. યાદગાર ટ્રીપ છે સાચું. શિમલા મનાલીની. મને એમ પહેલાં લાગતું હતું કે કોમન છે, બધા જતા હોય શિમલા મનાલી, એટલે મને આવવાની ઈચ્છા ઓછી હતી. કેમ કે મેં કીધું બાલી ને કાશ્મીર કે એવું કંઈક ટ્રીપ ગોઠવીએ. તો મેં કીધું બાલી તો આપણે ઇન્ડિયા જ નથી ફર્યા, તો બાલી જઈને શું કામ, પહેલાં ઇન્ડિયા પૂરેપૂરું ફરી લેવાય, ક્યારેક પછી બહારની ટ્રીપ કરાય. પણ કોમન કેમ કહેવાતું હોય? કેમ કે નજારો જ જોવા બધા આવે છે ને મસ્ત અહીંયા બધે ફરવા આવે છે, પછી આ કોમન જ થઈ જાય ને. એટલે બહુ મસ્ત છે શિમલા મનાલી. મૂકીને જવાનું મન નથી થતું પણ જવું પડે એમ છે. અને અત્યારે હવે જો અમે અમૃતસર માટે નીકળી ગયા છીએ ને અડધે પહોંચ્યા. બહુ દૂર થાય છે એમ તો અમૃતસર અહીંયાથી. તો અમે લોકો હિમાચલ પ્રદેશને ટાટા બાય બાય કરીને એન્ટર થઈ ગયા છીએ પંજાબમાં.
મિત્રો અમે લોકો પંજાબમાં પૂગીને ડાયરેક્ટ લચ્છી પીવા આવ્યા હે ભાઈ, મસ્ત મજાની. પહેલા તો અત્યારે લચ્છી પીશું અહીંયા, કારણ કે પંજાબમાં આવીને આપણે લચ્છી ન પીએ તો નકામું હોય, અહીંથી જવું છે ભાઈ. અમે અહીંયા પંજાબમાં એન્ટર થતા જ લસ્સી પીવા ઊભા રહી ગયા છીએ. મસ્તની એક હોટલ છે ત્યાં ભાઈ. લોકેશન ને ગાર્ડન જો બહુ મસ્ત છે. તો અમે કીધું ગાર્ડન છે મસ્ત, તો એક બે ફોટા પાડી લઈએ, પછી તો સાંજ અહીંયા જ પડી જવાની છે. અમૃતસર પહોંચવામાં હજી બહુ વાર છે, 250 કિલોમીટર જેટલું અમૃતસર છે. ભાઈ પંજાબ આવીને પંજાબની ફિલિંગ જ અલગ આવે સાચે. આપણે ગામડાના ટ્રેક્ટર બેક્ટર ને બધું જોવા મળે, ને એક તો અહીંની પાઘડી. આઈ લવ પંજાબ. હું આમ ફોટા અને વિડીયો આમ જોતી હોય ને તો મને બહુ પંજાબી લોકો ગમે. આમ મસ્ત રીતે ઠાઠ બાઠથી હોય બધા, એટી કેટીમાં. જો અહીંયા ફોટા પાડવા ઊભા રહી ગયા છે. પંજાબમાં આવીને તમારી ફિલિંગ જણાવો. બહુ મજા આવે, તાકાત આવી ગઈ, એનર્જી આવી ગઈ, એટલી બધી મસ્ત મજા. સાચી વાત છે. इन बाबूभाई पहला જોઈ આવ્યા છે ભૂરીઓને કા फोटो पाड़ी तो बाहर निकलिए. ये वीडियो आपकी ससुर जी को भेज दूंगी और सास को कि ये सब लड़कियां देखने आए हैं यहाँ पर. तो भाई અમે લસ્સી પીવા બેઠા છીએ ને હોટલ બહુ મસ્ત છે. અંદર મુખવાસ જ ઘણી જાતના હતા ભાઈ. અમે જો પેલા મેંગો લસ્સી મગાવી લીધી છે, તો અમારી લસ્સી આવી ગઈ, અને એક ફૂલ પંજાબી ડિલક્સ થાળી મગાવી છે. તો ડિલક્સ થાળી અમે ફૂલ પંજાબી અહીંયા આવીને ખાવાનું બંધ થઈ ગયું પંજાબી થાળી. તો સારું ચાલો પહેલા તો લસ્સી પી લઈએ. મારી ડિલક્સ થાળી આવી ગઈ છે, જોતા તો બહુ મસ્ત લાગે છે. હવે અમે જમી લઈએ. બહુ મસ્ત ટેસ્ટ છે જમવાનો. આને અસલી પંજાબી કહેવાય. આ છે લચ્છા પરાઠા અને નાન, અને આ ફૂલ પ્લેટ પનીર. પંજાબી જમ્યા પછી આવ્યા છે લાસ્ટમાં ગુલાબ જાંબુ. તો જમવાની કેવી મજા આવી? બહુ મસ્ત જમવાનું હતું, અને જમવાની મજા એવી આવી છે. શું નામ હતું? મનજીત. પેલા એ લોકો આર્મી હતા ને એણે પછી રિટાયર થઈને આવું કંઈક હોટલ ખોલી, એવું બધું મેં જોયું હતું ત્યાં, સર્ટિફિકેટ ને એવું બધું. મજા આવી. તો ચાલો જઈએ અમૃતસર. ફાઇનલી અમે લોકો અમૃતસર પહોંચી ગયા છીએ, અને અમારી હોટલ છે આરવી કન્ટિનેન્ટલ. નથી લેવો? અત્યાર સુધીની બેસ્ટ હોટલ. બાકી રૂમ તો હવે કેવા કોઈ જોઈએ. હોટલથી બહારનું લોકેશન જો તમે, મસ્ત છે. અને હવે આ કાર્ડથી હું ખોલીશ. વાવ, ખુલી ગઈ. ઓહો, જો આવી રીતે. અને અહીંયા આ છે અમારું વોશરૂમ, અને આ છે અમારો રૂમ. ઓહો, મસ્ત છે. ટીવી એની રીતના શરૂ થઈ ગઈ ને આવે છે સ્ટાર પ્લસ સવીવાળી. અહીંયાથી લોકેશન હવે કેવું ભાઈ? અહીંયાથી તો નોર્મલ જ છે. બાકી તો જો અહીંયા આવીને ડાયરેક્ટ સોફા ઉપર પડી ગયા. થાકી ગયા કે યાર, કેટલી બે થાકી ગયા, પગ માન લાંબા થયા. સાચી વાત. સવારના અમે 4 વ્હીલમાં હતા, અત્યારે આવીને થોડા ઘણા ફ્રેશ થઈ જશું. બાકી મજા આવે છે. મેં જો હોટલે ચેક ઇન કરીને અમૃતસરની બજારમાં નીકળી ગયા છીએ. અમે કીધું થોડું ઘણું અહીંયા એક્સપ્લોર કરી લઈએ. હજી 8:30 જેવું થયું છે, અને રિયલી પંજાબનું વાતાવરણ બહુ ખરાબ છે. બહુ ધુમ્મસ જેવું જ લાગે છે. હવે આમ કીધું અહીંયા આજુબાજુ હોટલની આજુબાજુ જેટલી બજાર છે એ બધી ફરી લઈએ, ટાઈમ છે તો.
તો જો અમે લોકો જઈએ છીએ ગોલ્ડન ટેમ્પલ પાસે જે માર્કેટ ને લોકલ છે તે ફરવા માટે. અમે કીધું રિક્ષા કરીને ત્યાં વયા જઈએ તો શોપિંગ બોપિંગ કે કંઈ થાય કે પછી એવું કંઈ હોય તો જોઈ લઈએ ને ગોલ્ડન ટેમ્પલની લાઇટિંગ જોઈ આવીએ રાતની. આમ તો સવારે જાશું પણ લાઇટિંગ જોવા માટે એમ કીધું જોઈ આવીએ. જો અમારી હોટલની ટેરેસનો વ્યૂ. અને જો અમે લોકો અહીંયા જમવા આવ્યા છીએ તો અમારો ડાઇનિંગ હોલ બહુ મસ્ત છે. બધું મેનુમાં શું શું છે એ પણ જોઈ લઈએ આપણે. એટલે હજી બધું ખાલી જ છે. જો મેનુમાં આ બધું છે, રોટલી સિવાયનું હજી રોટલી નથી આવી, દાળ ફ્રાય ને બધું છે. મોસ્ટ ઓફ અહીંયા આ સાઈડ બધા પનીરની ને એવી જ સબ્જી ખાય. આ તો લેવા પણ લાગ્યા.